છે બાપા સીતારામ. હાલો તો હવે આપણે આ બાજુ જઈએ. હાલો તો જો આપણે મસ્ત મસ્ત તૈયાર થઈ ગયા છે ને આપણે વિડીયો ચાલુ કર્યો છે. અત્યારે આપણે જઈએ છીએ મંદિરે દર્શન કરવા જવાનું છે. આપણે સાથે મારી બેનને એ પણ આવે છે. તો હાલો આપણે દુપટ્ટો લઈ લેવી ને આપણે નીકળવાનું છે. અત્યારે વરસાદ તો છે નહીં અત્યારે, એટલે મસ્ત મંદિરે જઈ આવીએ. કંથારી હનુમાન દાદાનું મંદિર છે ને ત્યાં આપણે જવાનું છે. જો આપણે આવી ગયા છે પપ્પાને ઘરે. કોણ સૌ ઘડે હિનલ જો અહીંયા શું કરે છે હિનલ શું કહીશું? શા બનાવીશું? સબકા ખેલ ખતમ. શા બનાવવાનું? તાર ન થવું? પાણી લેતાય મળી હતું. તો હાલો આપણે પાણી પી લઈ આવી ગઈ પછી પપ્પાને ઘરે. હમણાં જવાનું છે આપણે, થોડોક આરામ કરી લેવી. હાલો તો જો આપણે આવી ગયા છે કંથારી હનુમાન દાદાના મંદિરે. મારી બેન આવી છે ને અમે બે બેનો આવ્યા છે સાથે. હાલો આપણે જો અહીંયા ચપ્પલ ઉતારી નાખીએ. અહીંયા ચડવાનું છે આપણે. મંદિર બહુ સરસ છે. હનુમાનજી મહારાજનું મંદિર સાડંક આવે. તો આપણે મંદિરે પહોંચી ગયા છે. ડંકો મારે વગાડવો તો સળિયો વળતા વગાડ. જય હનુમાનજી મહારાજ. હાલો તમને બધે દર્શન કરાવું હનુમાનજી મહારાજ. આ છે બાપા સીતારામ. હાલો તો હવે આપણે આ બાજુ જઈએ. જવું અંબાજી માતાનું છે અહીંયા મંદિર. બહુ સરસ છે અહીંયા વાતાવરણ. જોવો તમે. સૌ આગળ જાય છે. હાલો જો આપણે આને ફરતે છે ને હાલવાનું છે. અહીંયા ઇન્દ્રદેવની હોલી છે મૂર્તિ. અહીંયા જો આ બધી પાછળની સાઈડ છે અગ્નિદેવ. અહીંયા છે અનંત અવતાર મહારાજજીની મૂર્તિ છે. અહીંયા તો આ છે ને પાછળની સાઈડનું છે. આ બધું મંદિરની પાછળનું છે આ બધું. અહીંયા છે યમદેવની. અહીંયા આવીને કંઈક મજા જ જેવી આવે છે. કેટલા ટાઈમથી આપણે આવ્યા નહોતા. આ છે કુબેર મહાદેવ. પછી અહીંયા છે નેઋત્વ. નાળિયેરી તો જુઓ તમે કેટલી સરસ છે. બહુ મસ્ત છે. આ નીચેનું ગ્રાઉન્ડ છે બધું. નીચે જઈશું હમણાં આપણે. બેસવાની સુવિધા પણ બહુ સારી છે. આ છે વાયુદેવનું. હવે આપણે અહીંયા મહાદેવનું શિવલિંગ છે ને ના પણ ચડાવીએ. તો આપણે ચાંદલો લગાવી લેવી. બરોબર છે. તો ચાલો હવે હું આપણે શું તમને નીચે બતાવું બધું. નીચે પણ ઘણા બધા મંદિર છે. ચાલો જો આપણને નીચે બતાવું. અહીંયા જો યજ્ઞ થાય છે ને અહીંયા છે. બધે રામ રામ. જો અહીંયા જલારામ બાપાની
મૂર્તિ છે. એની બાજુમાં છે શનેશ્વર દેવ, એની બાજુમાં છે સાંઈ બાબા, એની બાજુમાં છે રામદેવજી મહારાજ. કાલે તેમની અષાઢી બીજ છે. આ ખોડિયારમાં જુઓ તમે, મસ્ત છે. ભોળાનાથનું શિવલિંગ પણ છે. આ રાંદલમાં છે. અહીંયા બહુ બધી સુવિધા છે. અહીંયા જ્યારે સોમનાથ હોય ને ત્યાં શ્રાવણ મહિનાનો સોમવાર હોય ને ત્યારે હું અહીંયા બહુ પાણી ચડાવવા આવતી હતી. ચાલો તો હવે છે ને આપણે થોડીક વાર બેસીએ. અહીંયા જ્યારે આવીએ ને ત્યારે આપણે બેસવી જ તે અહીંયા બેસીએ ને તો કાંઈક અલગ જ સુકૂન મળે. તો ચાલો થોડીક વાર આપણે બેસી જઈએ અહીંયા બાકડે. આપણે જો તો અહીંયા બેઠા છે. હવે થોડીક આરામ કરવી છે. બેહવાની સુવિધા પણ છે. અહીં જો બધા ઠેકાણે બધા બેઠા છે. અહીંયા દેખાય છે તમને? અહીંયા થોડીક વાર આરામ કરી લઈ બેસીને પછી જઈએ આપણે ઘરે. હાલો તો જો આપણે આવી ગયા છીએ ઘરે. પાણીની તરસ બહુ લાગી છે. પાણી પી લઈ. બહાર લઈને વૈયા જાય પાણી પંખા એટલે મજા આવી ગઈ મંદિરે આજે. બહુ તરસ લાગી હતી. એક ગ્લાસ પાણી પીવાઈ ગયું. સારું હાલો હવે આપણે વિડીયોને અહીંયા કરી દઈશું એન્ડ. મારા વિડીયો તમને જોવાની મજા આવતી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ એક નવા વિડીયોમાં. બાય બાય.